અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે લોકો બેઠા છે. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. નમસ્તે મિત્રો, હમણાં જ કોઈકે એક સરસ રીલ મોકલી. એમાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર વિકાસ સહાય એ કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. અને આ સંબોધનમાં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બહારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું. બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી. અને પછી આની નીચે જે કોમેન્ટ્સ આવી છે એ કોમેન્ટ્સ હું વાંચું છું. પહેલી કોમેન્ટમાં લખ્યું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે અને એને લાઈક કરનારા 271 છે. બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો, બીજેપીના 100 ના બનો, ગંદો શબ્દ છે, સાહેબ માટે નહીં સારો લાગે. ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે. ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી. પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે, હકીકતમાં તો દારૂ દરેક ગલીમાં મળે છે. પછીની કોમેન્ટમાં લખ્યું છે, છઠ્ઠી કોમેન્ટમાં, તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય એ પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય? આમાં શું જિગ્નેશ મેવાણીએ ખોટું કર્યું છે? નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે ડીજીપી સાહેબ આરએસએસની ભાષા બોલી રહ્યા છે. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું, એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો, બીજું કંઈ નહીં. તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ 4 ચોપડી પાસ નેતા કહે તેમ કરવું પડે છે. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે? એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા, ક્રાઇમ બંધ કરાવવું, દારૂબંધી કરાવવી એ તમારી રિસ્પોન્સિબિલિટી નથી. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો, આતંકવાદીઓ કરતા પણ વધુ જીવ લે છે આ નશો. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડક અમલ કરો સાહેબ. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ દારૂ બંધ કરાવીને જિગ્નેશભાઈનું મોઢું બંધ કરાવો ને આમ રાજકીય પ્રેરિત ભાષાથી દારૂ થોડો બંધ થશે. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એનું કંઈક કરો, તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો. એના પછી કોમેન્ટમાં લખ્યું છે જિગ્નેશ મેવાણીની રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખોટી છે, બાકી રજૂઆત ખોટી નથી. એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર, પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી. માનનીય ડીજીશ્રી મિસ્ટર સાહેબ, તમારું સૂચન સારું છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ. એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના પરસેવન અને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું, હું વંદન કરું છું. પણ તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે. કેમ સાંભળી લેવું પડે છે? એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ 33 જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી, જુગારમાંથી, ડ્રગ્સમાંથી, લેન્ડની ડીલ્સમાંથી, માઇનિંગમાંથી, અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે. તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય, સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય. એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો. જમીર પેદા થયું ને, નોન કરપ્ટ હશે ને તો ખમીર આપોઆપ પેદા થઈ જશે. ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે, મને પણ જવાબ આપી દેશે. આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે, કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે.
સાહેબ તમે તો જાણતા જ હશો, ડીજી છો રાજ્યના, નામ પણ વિકાસ સહાય છે. ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો. ધન્યવાદ.